સવારના પોરમાં નાયા વગરના પતંગ લૂંટવા નીકળી ગયા. લૂંટતા લૂંટતા આપણે કોકની શેરીમાં ખોવાઈ ગયો. હું ભૂલો પડ્યો. 4-5 પતંગ ભેગી કરીને મને એમ થયું કોક ગરીબ છોકરાને આપી દઉં. હરીસામાં મારું મોઢું જોઈને પછી મેં મને આપી દીધી. માસૂમ પતંગમાં અમે બાખોરા પાડીને પાપના ભાગીદાર બન્યા. સારી ઉંમર મેં ધોકર મેં બની ગયો રે. કાળી કાળી પતંગને ધોરો ધોરો દોરો આવી જા મોરે મોરો. પંખાનું ધડ અને મસ્તક બે અલગ હતું. ઇતિહાસ હંમેશા યાદ રાખજો. સામેના ધાબા ઉપર સીન સપાટા કરતો મારો ભાઈ બંને મેં રંગે હાથે પકડ્યો. તોય એને ગર્લફ્રેન્ડ છે, મારે નથી. એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા રે. હું તો ધ્યાન રાખવા ઉભો તો કે કોઈ સાયના દોરીથી ન સકાવે, પણ બધાય મને લૂંટણીઓ કહેતા હતા. શેરીમાં એક ડોશીમાં બીમાર રહેતા હતા એટલે 3 ટુવાલ પણ ધોઈને તૈયાર રાખ્યા. અગાશી ઉપર અલગ અલગ જાતની મેથીનું વાવેતર પણ કરવામાં. લાલ વાળી મારી ફેવરિટ છે. ક્યાંક ક્યાંક તો કાંટાવાળી મેથી પણ વાવેતર થાય છે. ગરીબ આવાસ યોજનામાંથી ચકાભાઈને પણ એક મકાન આપવામાં આવ્યું. હવે અંદરથી અવાજ આવે છે મોદી મોદી મોદી. તો ફાઇનલી ફિરકી પકડવા વાળી પણ મળી ગઈ છે. ફિરકી જોઈને મને ગરીબ કહીને વહી ગઈ.